વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. નમસ્કાર. આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ એ વિષય છે વ્યક્તિત્વ. કિમ નામ વ્યક્તિત્વમ. માણસનું વ્યક્તિત્વ શું હોઈ શકે? બાળકનો જન્મ થાય ત્યારે તો એનું વ્યક્તિત્વ હોતું નથી, ખાલી એક બાળક છે. પણ એમ જેમ જેમ મોટો થાય છે, શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે, પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ક્રમશઃ એની પ્રગતિ થાય છે. તો એ સમય દરમિયાન એ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને મોટો થઈ 12મું ધોરણ પાસ કરે છે, કોલેજ પાસ કરે છે. કોલેજ પૂર્ણ કર્યા બાદ એ વ્યક્તિ જીવન દરમિયાન એણે જે કોઈ પ્રાપ્ત કર્યું છે એ સમાજને આપવાનો પ્રયત્ન કરે છે. તો એનું વ્યક્તિત્વ શું છે? એ મોટો થઈ અને એ વ્યક્તિ શું કરશે? એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એની અહીં આગળ હું આપને વાત જણાવું છું. સંસ્કૃત સાહિત્યમાં કવિ થઈ ગયા કવિ ભર્તૃહરિ. ભર્તૃહરિએ નીતિશતક નામના ગ્રંથની રચના કરી. એમાં એક સુંદર શ્લોક છે. એ શ્લોકની સમજૂતી સાથે હું આપને જણાવું છું. કિમ નામ વ્યક્તિત્વમ. માણસનું વ્યક્તિત્વ શું છે? વિપદે ધૈર્યમથાભ્યુદય ક્ષમા સદસી વાક્પટુતા યુધિ વિક્રમઃ યશસી ચાભિરુચિર વ્યસનમ શ્રુતૌ પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્મનામ. મહાન લોકોનું વ્યક્તિત્વ શું છે? અથવા જે વ્યક્તિ જીવનમાં સફળ થાય છે તેનું વ્યક્તિત્વ શું છે એની આ શ્લોકમાં ચર્ચા કરવામાં આવેલી છે, એની વાતો કરવામાં આવેલી છે. અને તમને બધાને ગમશે. દરેક વ્યક્તિને એવું તો ગમે જ છે કે મારે મોટા વ્યક્તિ બનવું છે, મારે મારા જીવનમાં સફળ થવું છે. તો એ સફળ થવા માટે અથવા મોટા થયા બાદ એણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની આ શ્લોકમાં વાતો કરવામાં આવેલી છે. યુવાનોને ગમશે, યુવતીઓને ગમશે, બાળકોને ગમશે. જેને જે વ્યક્તિઓને સફળ થવું છે એને ચોક્કસ આ શ્લોક ગમશે. બહુ સરસ વાતો વર્ણવવામાં આવેલી છે, બધાને ગમશે. બહુ સરસ છે, સુંદર શ્લોક છે. વિપદી ધૈર્યમથાભ્યુદય ક્ષમા. વિપદી એટલે આપત્તિ. વ્યક્તિના જીવનમાં આપત્તિ આવે, મુસીબત આવે, તકલીફ આવે તો ધીરજ રાખવી જોઈએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો એને ચોક્કસ ધીરજ રાખવી જોઈએ. કોઈ બહુ મોટી કંપની છે, ન બનવાની ઘટના બની પણ એને ચોક્કસ ધીરજ રાખવી જોઈએ. વ્યક્તિની ત્યારબાદ પ્રગતિ થાય, ખૂબ પ્રગતિ થાય, ખૂબ ઉન્નતિ થાય, પણ એ સમય દરમિયાન ક્ષમા આપવી જોઈએ. એની પાસે નાનો વ્યક્તિ કોઈ કામથી આવે છે અથવા કોઈ નાના વ્યક્તિથી ભૂલ થઈ હોય તો એને ક્ષમા આપતા શીખવું જોઈએ. અભ્યુદય ક્ષમા. સદસી વાક્પટુતા. સભા હોય પણ એમાં વાણીની ચતુરાઈ જોઈએ. વાક્પટુતા, વાણીમાં ચતુરતા જોઈએ. બહુ બધા વ્યક્તિઓ બેઠેલા હોય અથવા કોઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય તો એ સમય દરમિયાન આપણે પોતાની વાણીની ચતુરાઈ જરૂરી છે.
કોઈ કંપનીનો કોઈ મોટો પ્રોજેક્ટ હોય, અથવા કોઈ વિદ્યાર્થીઓને કોઈ સારી વાતો કરવાની હોય, અથવા આપણા પરિવારમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય અને બહુ બધા વ્યક્તિઓ ત્યાં આગળ બેઠેલા હોય, અને એ સમય દરમિયાન આપણે આપણી પોતાની વાત બીજાને ગમે અથવા આપણી વાત યોગ્ય લાગે એ પ્રમાણે રજૂ કરવી જોઈએ, મૂકવી જોઈએ. વાક્પટુતા. પછી છે યુદ્ધમાં બહાદુરી બતાવવી જોઈએ. કોઈની સાથે ઝઘડો થયો હોય પણ એમાં બહાદુરીની વાત કરવામાં આવેલી છે, પણ બહાદુરી એવી હોવી જોઈએ કે આપણે સાચા હોવા જોઈએ. કારણ વગરનો ઝઘડો કરવો, કારણ વગરની બહાદુરી બતાવી, એ ભાઈ આગળ વાતો નથી. પણ અન્યાય જ્યાં થતો હોય તો ત્યાં ચોક્કસ બહાદુરી બતાવવી જોઈએ, પણ આપણે પોતે સાચા હોવા જોઈએ. યશસ્વી ચા અભિરુચિર, યશ મેળવવામાં અભિરુચિ જોઈએ. અને વ્યસન શેમાં જોઈએ? તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું વ્યસન જોઈએ. શ્રુતૌ એટલે જ્ઞાન. તો શેનું વ્યસન? તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો વ્યસન જોઈએ. અત્યારનો સમય તમે બધા જુઓ, ટેકનોલોજીનો સમય છે. જ્ઞાન તો બધી જગ્યાએથી મળે જ છે આપણને. ગૂગલ ગુરુ, એઆઈ ગુરુ, એઆઈ ને પૂછો એટલે પણ બધું આપે છે. ગૂગલ ગુરુને પૂછે એટલે બધું આપે છે. દરેક વસ્તુ, દરેક માહિતી તો આપણને મળે જ છે, પણ એ આપણને કામ લાગે, ઉપયોગી થાય એવું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ભગવદ્ ગીતામાં પણ જણાવ્યું છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન સમાન કોઈ પવિત્ર વસ્તુ નથી. તો જ્ઞાન મેળવવાનું વ્યસન હોવું જોઈએ. તો વ્યક્તિએ આટલા ગુણ જીવનમાં ચોક્કસ અપનાવવા જોઈએ. અને જે વ્યક્તિ આ ગુણ અપનાવે છે તો એ વ્યક્તિ આગળ જઈ અને ભવિષ્યમાં મહાન વ્યક્તિ બને છે. તો કિમ નામ વ્યક્તિત્વમ, તો પોતાનું વ્યક્તિત્વ શું છે? ગુણઃ પૂજા સ્થાનમ ગુણેશુ ન ચ લિંગમ ન ચ વયઃ. દરેક વ્યક્તિ એના ગુણોથી જ પૂજાય છે. દરેક વ્યક્તિ જે છે મહાન ક્યારે બને? તો એના ગુણથી પૂજાય. એની પાસે સારા ગુણ હોય, એનું વ્યક્તિત્વ સારું હોય તો ચોક્કસ એ પૂજાય છે. સ્વગૃહે પૂજ્યતે મૂર્ખમ, સ્વગ્રામે પૂજ્યતે પ્રભુ, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. એટલે વિદ્વાન વ્યક્તિની પૂજા બધી જ જગ્યાએ થાય છે. તો દરેક વ્યક્તિએ જો મહાન બનવું હોય, આગળ જવું હોય, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો ચોક્કસ આ મહાન થવાના જે ગુણો બતાવેલા છે એ ચોક્કસ આપણે આપણા જીવનમાં અપનાવવા જોઈએ અને ચોક્કસ આ સારું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે એવી અભિલાષા સાથે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો. નમસ્કાર.